नादम, बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, सुंदर साथ की। सर्व सुंदर साथ ने प्रणाम। मार्फत सागर प्रकरण 12 ચોપાઈ નંબર 41 આપણે આવ્યા છીએ। માર્ફત સાગર પ્રકરણ 12 ચોપાઈ નંબર 41। ગઈકાલની જે ચોપાઈ હતી એ લઈએ પછી આગળ જઈએ આપણે। जो मुनाफिक ताना मारते कॉल करते थे रदा, मारे आही सर्प सिर्फ से अब नूरी झंडे मोहम्मद। मोहम्मद साहब ना जे कॉल करता था बधा एनी पर मोहम्मद साहब ने बधा ताना मारता था। मोहम्मद साहब ने ताना मारता था। मारे आही सरकी से, सिर्क से, सॉरी माफ कर दो, सिर्क से अब नूरी झंडे मोहम्मद। स्वामी प्राणनाथ जी ने जे मोहम्मद साहब जे कह્યું તું, જે સમય આપ્યો તો આખીરના વખત, એ સમય સ્વામી પ્રાણનાથજીએ ઝંડો ખડો કરી દીધો। હકીકી દિન ગઈકાલે સમજાવ્યું તું, હકીકી દિન શું છે। રસૂલ તાના એ સુન કે ફેર મહેર કર બોલાવે, પેલા તાના માર માર કરે અને રસૂલ સાહેબ એમને બોલાય બોલાય કરે। અહીંયાથી આ ચોપાઈની અંદરથી આપણે ઘણું બધું લેવાનું છે। રસૂલ તાના એ સુન કે, રસૂલ તાના એ સુન કે, રસૂલ સાહેબ જે તાના મારે છે એમને સાંભળીને અનાદર નથી કરતા, એમને હેટ નથી કરતા, એમને બોલાવે છે પ્રેમથી કે ભાઈ તમને સમજ ન પડી હોય તો હું સમજાવવા પ્રયત્ન કરું। એમ સુંદર સાથ એકબીજા સાથેનો જો વ્યવહાર એવો હોય તો એને આપણે એનો અનાદર ન કરો, એની સાથે બોલવાનું બંધ ન કરો, એને પ્રેમથી બોલાવો। ના બોલો તો ના કેમ બોલે, આપણી સખી છે, ન કેમ બોલે। એના જે મનના દુઃખ છે એ દૂર કરો। દુઃખ ક્યાં છે? મનની અંદર છે, બીજે કઈ નથી દુઃખ। આ બધું દુઃખ અને સુખ એ મનના કારણ છે। તો વ્યવહાર આપણો એવો હોવો જોઈએ કે આપણને ભલે કોઈ ગમે તે કહી જાય કે ભાઈ ચાર વાણીના ચાર શબ્દો સાંભળ્યા છે અને પ્રવચન જેને જે કંઈ કહેવું હોય કે એનાથી આપણે વિચલિત થવાની જરૂર નથી। એને બોલાવો ભાઈ, અમને જે શુદ્ધ હતી એ શુદ્ધ આપવા પ્રયત્ન કર્યો, આનાથી વધારે શુદ્ધ હોય તો તમે અમને આપો, અમે લેવા ગ્રહણ કરવા તૈયાર છીએ। એમનો અનાદર ન કરો, કોઈ પણ સુંદર સાથનો અનાદર ન કરો। જો અનાદર કરશો તો એ કે બીજી રીતે તમે રાજ્યનો અનાદર કરી રહ્યા છો। એટલે પ્રેમથી બોલાવો। રસૂલ તાના એ સુન કે ફેર મહેર કર બોલાવે, ફેર મહેર કર બોલાવે, वो तो भी टेढ़ाई न छोड़े, रसूल मेहर न छोड़े ताए, वह तो भी टेढ़ाई न छोड़े, પોતાની અહમતા ન છોડે, પોતાનું મેહપણું ન છોડે। જેમ બોલાવે એમ ટાઈટ થાય કરે, જેમ બોલાવે એમ વધારે મેહપણું આવે, પણ રસૂલ સાહેબ કે જે એમની મહેર છે એ મહેર કદાપી નતા છોડે। અહીંયાથી આપણે લેવાનું છે શું? સમજો, આની આ ચોપાઈની અંદર આપણે શું લેવાનું છે? જાગૃત થઈ ગયેલી બ્રહ્મ સૃષ્ટિ હોય બે પ્રકારની છે। સુંદર સાથ બે પ્રકારના છે। એક જાગૃત છે જેને બધી સમજ છે, અને એક સુંદર સાથ જે નવા આવ્યા છે
એમને સમજ નથી. તો ન સમજ સુંદર સાથે વ્યવહાર કદાચ અવરો કર્યો, તો જાગૃત સુંદર સાથે એમની પર મહેર બરસાવી જોઈએ, પ્રેમથી બોલાવવા જોઈએ. મહેર બરસાવી મીન્સ એમને પ્રેમથી બોલાવવા જોઈએ. એ તો ના સમજ છે ને એ કરી રહ્યા છે, તમને સમજ છે અને તમે કરી રહ્યા છો. તો પછી એમોને તમારામાં ફેરશો જો તમે એમની સાથે એવો જ વ્યવહાર કરશો તો. તમે એની સાથે એવો જ વ્યવહાર કરશો તો તમારામાં એમાંનો ફેરશો. અને એક બે સરસ ઉદાહરણ આપો. પહેલું ઉદાહરણ છે, કૂતરું બચકું ભરી જાય તો તમે બચકું ભરવા જાઓ છો? બીજું એક સંત કહી રહ્યા હતા, સાંભળજો, સરસ ઉદાહરણ છે આ. આજે મેં કોઈ સુંદર સાને કહ્યું, સાંભળજો, કોઈ જાગૃત સુંદર સાધને કહ્યું કે ભાઈ સાલો ગધાડા જેવો છે, સાંભળતો નથી. બસ આવું શબ્દ કહ્યું મેં એમને. તો એ સુંદર સાથ તટ મારી પર રિએક્ટ કરશે, મને 4 શબ્દ કહેશે, રિએક્ટ કરશે, ગમે તેવા શબ્દ બોલી જશે. હવે જાગૃત સુંદર સાથને જો આ કહ્યું હોય કે ગધાડા જેવો છે, સાંભળતો નથી કે સમજતો નથી, તો પછી એ જાગૃતિ ગઈ ક્યાં? એટલે એમણે સ્વીકારી લીધું કે હું ગધાડા જેવો છું અને એટલા માટે એમણે રિએક્ટ કર્યો મારી પર. જો ગધાડા જેવો એ ન હોય તો પછી એ ગમે તે કે, આપણે શા માટે એની પર અસર, એની પર આપણે વિચાર કરવો જોઈએ? એ ગધાડા જેવો છે, ભાઈ હું ગધાડા જેવો હોઉં તો એની પર રિએક્ટ કરું, પણ હું તો એવો છું નહીં. એટલે તમે સ્વીકારી લો છો. કોઈ પણ સુંદર સાથ આપણને કહે તો આપણે સ્વીકારી લઈએ છીએ, એને અંદર ડીપલી વિચારતા નથી. તો વિચારો, એક જ યાદ રાખો, તમે જેવા કોઈ એવા અમે છીએ. બસ અમારી પાસે પ્રેમ સિવાય બીજું કશું જ નથી. તમે જેવા કોઈ એવા અમે, પણ ભાઈ તમે આવો. અમે ખરાબ તો ખરાબ, અમે સારા તો સારા, તમે જેવા કોઈ એવા, પણ તમે આવો. બસ તમને આનંદ મળવો જોઈએ, સુંદર સાથને આનંદ મળવો જોઈએ. નહીં તો પછી જાગૃત સુંદર સાથ અને જેમને કઈ સમજ નથી એવા સુંદર સાથમાં કોઈ ફેર નહીં રહે. સોનાની ઝાડ છે એ પાણીમાં ન નખાય. પાણીમાં નાખશો તો તમે જાતે જ વિચારો. એટલે કોઈ પણ સાથે સુંદરતા સાથે વ્યવહાર કરતા પહેલા વિચાર કરો કે ભાઈ અમારો સાથ છે, આની સાથે આવો વ્યવહાર, દુર્વ્યવહાર ન થાય. પેલા સુંદર સાથે તો કશી અસર નથી થવાની, કેમ? એ જાગૃત છે. સરસ ઉદાહરણ જો સંત સુરદાસ. સંત સુરદાસ નું ઉદાહરણ જો, કે જે રાજ્યની અંદર આ તો યકીન પર છે, પણ એ જ યકીન આપણો છે કે જે રાજ્યની અંદર સંત સુરદાસને ભગવાનનો દરજ્જો આપતા હતા, એ જ સંત સુરદાસને બીજા દિવસે આંખની અંદર ચીપિયા ઘૂસી દીધા. એક કુંવારી સ્ત્રી હતી, કુંવારી છોકરી હતી, એ માં બનવાની હતી અને આપઘાત કરતી હતી. તો સંત સુરદાસે એવું કહ્યું કે તું આ ન કરી શકે, કે હું પરણેલી નથી અને મારા પેટની અંદર બાળક છે. તો સંત સુરદાસ કહ્યું એનું, એ બાળકનું તું મારું નામ આપી દેજે, તું ના કરી શકે. તે જે દુનિયા વાળા યકીન હતો એમને કે સંત સુરદાસ, એ બીજે દિવસે એમનો યકીન તૂટી ગયો. એમણે કશી ફિકર ન કરી કે દુનિયા વાળા મને શું કહેશે, દુનિયા વાળા મને શું કહેશે. એ બાળકને પોતાનું નામ આપ્યું અને પેલી બંનેના જીવ બચાવ્યા.
એટલે આત્મસમર્પણ, અહીંયા શું કહે છે કે આત્મસમર્પણ કરો. આત્મસમર્પણ એમણે કર્યું. ભલે મને દુનિયાવાળા જે કંઈ કહે, પણ બીજી સામે અંદર જે સુખ મળે છે બે જીવને બચાવવાનું, એ જ રીતે ભલે દુનિયા આપણને ગમે તે કે, આત્મસમર્પણ કરો. અંદર જે સુખ મળે છે, એનો આત્મને જે સુખ મળે છે, એ સુખનો આનંદ તમે લૂંટાવો, તમે લૂંટો. દુનિયાને જે કંઈ કેવું હોય કે, પણ એ તો અંદરથી આનંદિત થાય છે કે નથી થતા. તો આ ચોપાઈ પહેલી જ સરસ આવી ચોપાઈ છે. રસૂલ તાના એ સુન કે फिर मेहर कर बुलाए, वो तो भी टेढ़ा न छोड़े, रसूल मेहर न छोड़े ताए. એ એમની ટેઢાઈ નથી છોડતા, પોતાનું અહમ નથી છોડતા, અને રસૂલ સાહેબ છે પોતાની મહેર નથી છોડતા. એમ સુંદર સાદ જાગૃત થયા હોય, તેને સમજ પડી હોય, એ પોતાની મહેર ન છોડે. આપણો એક સાથ છે, એક દિલી ન છોડે. મહેર મીન્સ એક દિલી ન છોડે. ભલે એને કહી ગયા આપણને ના સમજ સમજીને એને માફ કરી દો કે ભાઈ એમને સમજ નથી એટલે બોલે, એમ કરીને માફ કરી દો. ભલે કહી ગયા આપણને, કારણ કે ન સમજ છે એને બોલે છે. પણ તમે જયારે એની પર રિએક્ટ કરશો, સમજ છે એને બોલશો, તો વિચારો. તબ આયાત ભેજી હક ને, અને આ સમયે રાજ્ય મહારાજે આયાત ભેજી. કેમ રાજ્ય મહારાજે આયાત ભેજી? એની પાછળનું કારણ શું છે? વિચારો. બલિદાન છે, સમર્પણ છે, સુંદર સાથની એક દિલી છે. તો આયાત ત્યો, ન્યામત ત્યો આવે. નામત ક્यों આવે? ભલે કોઈ કહી ગયું આપણને, એક દિલની અંદર આવે ન્યામત. તબ આયાત ભેજી હક ને, લાયા જબરાઈલ. જબરાઈલ ફરિશ્તો તરત આવી ગયો. જબરાઈલ ફરિશ્તો આપણી સાથે પણ છે. જબરાઈલ અને અસરાફીલ બંને આપણી સાથે છે. ક્યારે નામત લાવે, ક્યારે ન્યામત લે લે, કઈ ખબર નહીં પડે. ન્યામત લાવે છે ખરા, આપે છે ખરા, અને ન્યામત છીનવી પણ લે છે, લઈ પણ લે છે. લઈ લે છે એનો અર્થ એ નથી કે તમારી ન્યામત છીનવી લીધી એમણે. પરિપક્વ કરવા માટે, તમને આપણને બધાને પરિપક્વ કરવા માટે એ ન્યામત થોડા સમય માટે છીનવી પણ લે, અને પરિપક્વ થાવ ત્યાર પછી એ ન્યામત તમને આપે. કારણ કે ન્યામત નિસ્બતને કારણે આ શક્ય છે જ નહીં કે તમારી પાસેથી આ બધું લઈ લે. પણ જ્યાં સુધી તમે પરિપક્વ ન થયા હોય, ત્યાં સુધી એ ન્યામત છીનવી પણ લે. ચોપાઈ નંબર 35. जिन्हें जैसा चिन्हा मोहम्मद को, तासो तैसी रखी चिन्हार. जो तब आयात भेजी हक ने, लाया जबराइल. सो देखो आयात में हक कैसी असराफील. सो देखो आयात में, તમે જુઓ લાવ્યું કોણ? તો જબરાઈલ ફરિશ્તાને આયાત ભેજી, પણ કે છે કોણ? હક કેસી અસરાફીલ. અસરાફીલ ફરિશ્તો કેસે. ભેજે છે કોની સાથે? કેવડાવે છે કોની સાથે? ક્યારે ન્યામત ભેજે છે? કયા સમયે ન્યામત ભેગે છે? કયા સંજોગની અંદર ન્યામત આવે છે? વિચારો. એ જ વ્યવહાર આપણે સુંદર સાથ સાથે કરવાનો. જે કોઈને સમજ ન હોય એને સમજાવવા પ્રયત્ન કરો. ભલે એ ન સમજે, થોડો સમય બગાડો એમની પાછળ.
लिख्या लिख्या सकना सोई खाई के ગયા હમ સો ઇમામ મુસાફર કુરાન ને લખ્યું છે સોગંદ ખાઈને કહ્યું છે કે અમારા પાછળની બરકત બધી ઉડી ગઈ છે લઈ ગયા છે સોહાદીએ દિખાયા ઝંડા અપના કરસી હિંદ में हक इंसाफ ન્યામત બધી લઈ ગઈ હિન્દુસ્તાનની અંદર જેની ન્યામત હોય તેને જ મળે ભલે ટેમ્પરરી એમની પાસ રહ્યું ટેમ્પરરી એમની પાસ ગઈકાલે એક વાત સરસ કહી એમણે કે આજુદ બાજુદના જે 1 લાખ તો મોહમ્મદ સાહેબ આવ્યા અને 1735 સુધીનો જે સમય છે એના તમે જો દિવસ ગણશો તો 1 લાખ દિવસ છે આની શુદ્ધ મને નથી આની શુદ્ધ મને નથી ગઈકાલે એમણે સરસ સમજાવ્યું सोहादिए दिखाया झंडा अपना करसी हिंद में हक इंसाफ करसी हिंद में हक इंसाफ શું સમજાવવાનું ન્યામત છીનવી લીધી અહીં આવી ગઈ તો હિન્દુસ્તાનની અંદર ન્યામત કેમ આવી બીજે કહીએ ક્यों કહીએ ન ગઈ અને હિન્દુસ્તાનની અંદર કેમ ન્યામત આવી પ્રશ્ન છે બહુ કોમન પ્રશ્ન છે સિમ્પલ પ્રશ્ન છે વિચારજો સો भी लिखा दिन कयामत यो वारसी दई पहुंचाए जवाब मળી ગયો અને પાછળને પાછળ બીજા ચરણની અંદર સો भी लिखा दिन कयामत એ પણ લખેલું છે કયામતના દિને શું લખ્યું છે यो वारसी दई पहुंचाए કોને ત્યાંથી ન્યામત છીનવી લઈને ક્યોને આપી કે એમના જે વારસદાર હતા એ એમને મળી ત્યાંથી ન્યામત કેમ છૂટી ગઈ અને હિન્દુસ્તાનની અંદર કેમ આવી એમના વારસદાર કેમ હતા અહીં આગળ આ ન્યામત છે એની અંદર અહીંયા સુંદર સાથને ઘણું બધું કહેવું છે એમનું નતું અને એમને પોતાની પાસે રાખ્યું હતું જ્યારે એમના વારસદાર આવ્યા તો જબરાએ ફરી સે છીનવી અને બધું જ અહીંયા લાવી દીધું હિન્દુસ્તાનમાં આપી દીધું એમના વારસદારોને એમ આપણે અહીંયા આપણો વ્યવહાર પણ એવો હોવો જોઈએ કે આપણા હકનું ન હોય એને લેવા પ્રયત્ન ન કરો આપણા હકનું ન હોય એને લેવા પ્રયત્ન ન કરો આ મારું નથી અને લેવા પ્રયત્ન કરશો તો એના માટે એક સરસ કહેવત છે મિયા ચોરે મુઠીએ મિયા ચોરે મુઠીએ અને અલ્લાહ ચોરે ઊંટે અલ્લાહ ચોરે ઊંટે ને મિયા ચોરે મુઠીએ આ કહેવત છે મિયાએ મુઠીએ ભેગું 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 ચોરી કરીને ભેગું કર્યું હોય અલ્લાહ એક દિવસ આવે ઊંટ એને બધું જ લઈ જાય એમ જે અનીતિનું હશે એ નહીં પહોંચે કદાપી નહીં પહોંચે એટલે નીતિનું લો આપણા જો હક હોય એ લો ને તો એક દિવસ એવો આવશે બધું જ જતું રહેશે આપણા નસીબની અંદર હશે તો કઈએ જવાનું નથી અને નસીબની અંદર નહીં હોય તો હશે તો પણ જતું રહેશે વિચારો આનાથી આપણો સુંદર સાથનો વ્યવહાર કેવો હોવો જોઈએ બીજા સાથે એ સમજવાનું મળે છે
ના મારું નથી. ખોજા ન ઢૂળ્યા ન પડે દે મોમીન હિસ્સે કર. ખોજા ન ઢૂળ્યા ન પડે દે મોમીનો હિસ્સે કર. એટલું સરસ કહ્યું છે. ખોજ્યા ન ઢૂંઢ્યા ના પડે. ખોજ પણ નથી કરી, તપાસ પણ નથી કરી અને પડ્યા પણ નથી, અને છતાં આ વારિસ મળી છે. જો આપણે બધા જુઓ અહીંયા સુંદર સાથ, ધણી દેવચંદ્રજી સ્વામી પ્રાણનાથજી કેટલી તકલીફો પડી, કેટલી કસણી કરી, ત્યારે એ નિયામત એમને મળી છે. હવે આપણને જુઓ, આપણે શું કશું જ નથી કર્યું, માયામાંથી કશું છોડ્યું પણ નથી. પોતાની પત્નીને સુંદર સાથની સેવા માટે પોતાની પત્નીને પણ ત્યજી દે છે. અહીં ખાલી 2 કલાક ખાલી સમયની વાત કરીએ છીએ, તો એ સમય નથી આપી શકાતો. ભાઈ મારે આજે અહીંયા લગ્નમાં જવું પડે એવું છે, ચાલે એવું નથી, છૂટકો નથી. એટલે ભાઈ તમે ના હોત તો શું કરો તે? ચલો આપણે નથી અહીંયા આગળ, આ શ્વાસ બંધ થઈ ગયો તો ચાલશે નહીં. સંસારને મુર્દા કરીને સંસારને મુર્દા કરી દો. સંસાર તરફથી તમારી જે હવે તો આપણે રિટાયર થવા આપણે આવ્યા છે બધા જ. ન જાને ઇન શ્વાસ કો આવન હો ન હોય. સંસાર તરફથી મુંહ ફેરવી લો. જાગૃત સુંદર સાથને કહું છું, નવા સુંદર સાથ હોય હજુ તો એમને માટે તો હજુ સમય છે, નથી હજુ જાગૃત થયા એટલા માટે. પણ જે જાગૃત થયા છે એ આવું વિચારે તો સમય જ નથી મળતો. ચાલો ખોજા ન ઢૂંઢ્યા ન પડે દિયે મોમિન હિસ્સે કર. જે તકલીફ ધણી દેવચંદ્રજી સ્વામી પ્રાણનાથજીને પડી છે એવી તકલીફ આપણને પડી નથી, એવી તકલીફ આપણને પડી નથી, છતાં આપણે સમય નથી કાઢી શકતા. ઘેર બેઠા ગંગાવે છે. એ તો એમણે તો ચાલીને, ગઈકાલે મિલનભાઈ કહેતા હતા કે આટલા 1000 કિલોમીટરની મુસાફરી કરી, ચાલીને ઠેર ઠેર. એવું તો આપણે કરવાનું નથી. ઘેર બેઠો ગંગા છે. ઘરની અંદર ખાલી તમારો ફોન હોય કે ચાલુ કરી દો એટલે ચાલુ થઈ જાય. કેટલી રાજજી મહારાજ આપણી પર મહેર કરે છે જુઓ તમે, પણ એ સાંભળવાનો સમય નથી. વાહ રે બ્રહ્મ સૃષ્ટિ, વાહ રે મોમીન. અને પોતાની જાતને મોમીનનો દાવો કરે છે. વિચારો. અને નિયામત તમારી, આ બધી નિયામત મળે છે નિસ્બતીને કારણે મળે છે, અને છતાં પણ આપણે લેવા તૈયાર નથી. અહીંયા કે છે ખોજા ન ઢૂંઢ્યા ના પડે દે મોમીન હિસ્સે કર. હિસ્સે કર મીન્સ નિસ્બતીને કારણે આ મળેલી છે આપણને નિયામત. जो एता झंडे किया रोशना तो भी देखे न दुनी नजर. આ બધી જ નિયામત વેચાય છે, બધું ઠેર ઠેર પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે, છતાં દુનિયાવાળા પોતાની આંખો ખોલતા નથી. તો બી દેખે ન દુની નજર. કેમ કે માયાની અંદર એટલા લુપ્ત થઈ રહ્યા છે. બસ બીજું કશું જ ન દેખાય એમને. સામે કોણ છે એ ન જુએ. એની એક સરસ કહેવત છે, વડ પડે વડોદરું પડે પણ બ્રાહ્મણનું, વર મરે કન્યા મરે
પણ બોમરનું તણભણું ભરો એવું કઈક છે કહેવાય. તમારે મરવું હોય તો મરો, જે કરવું હોય કરો, તમારે જે કરવું હોય કરો, પણ મને મારું આપી દો, એની દક્ષિણા આપી દો. એમ આમ ખલક આવી છે કે જે થવું હોય એ થાય, પણ એમની નજર ખુલતી નથી, એમનો સ્વાર્થ નથી ખુલતો, છૂટતો નથી સ્વાર્થ. એ સોઈ હુઆ જો ફુરમાયા, એ સોઈ હુઆ, જે મોહમ્મદ સાહેબે જે ફુરમાયું હતું કે આખિરના વખત આ થશે, એ કે છે એ સોઈ હુઆ જો ફુરમાયા, એ સોઈ હુઆ જો ફુરમાયા, આવું બી ફુરમાયા હોય, અને આગળ જે ફરમાયું છે એ પણ થશે. અખંડ બહિષ્ઠી મળશે તો અખંડ બહિષ્ઠી મળશે. હજુ બાકી છે. છઠ્ઠો દિવસ મોમિનોનો આપેલો છે. ગઈકાલે પણ વાત કરી કે છઠ્ઠો દિવસ મોમિનોને આપી દીધો છે. એ મોમિનોનો કેમ છઠ્ઠો દિવસ આપ્યો છે? શ્રીગાર ગ્રંથ જેને સાંભળ્યો હોય તો એનું ત્યાં આગળ કારણ બતાવ્યું છે. છઠ્ઠો દિવસ મોમિનોને કેમ આપ્યો છે? सो जरा न छूटे फुरमान से तुम देखोगे सब कोई, जो जरा न छूटे फुरमान से, मीन्स ફુરમાનની અંદર જે જે કંઈક બતાવેલું છે આપણને, જે જે કંઈક જણાવેલું છે કે આખિરના વખત આ થશે, આ થશે, આ થશે, કશું જ નહીં છૂટે. જે કંઈક કહ્યું છે બધું જ થશે. જે કંઈક કહી રહ્યું છે બધું જ થશે. એ જ રીતે આપણે અહીંયા આવતા પહેલા રાજી મહારાજે જે જે કંઈક કહી રહ્યું છે એ બધું જ થશે. સાંભળજો, રાજી મહારાજે આપણે ખેલની અંદર આવતા પહેલા આપણને જે જે શિખામણ આપી હતી એ બધું જ થશે. અને એ પણ કહ્યું હતું કે આ હાંસી ન કરાવો, આ હાંસી ન કરાવો. આપણે તો તે ઘડી તો કયા તનની અંદર બોલતા, કયા જોશની અંદર બોલતા હતા વિચારો. એટલે કે છે કે કાંતોનું પકડ છે, તમે કાંતોને બીજાને કંટાળો, હસી ન કરાવો, જાગો ને જગાવો. જાગો અને જગાવો. જાગ્યા પછી આપણી જાગણી બંધ ન થવી જોઈએ, આપણી પણ જાગણી ચાલુ ને ચાલુ રહેવી જોઈએ, અને બીજાને પણ જગાવવા રહેવું જોઈએ. બંને રીતે તમે અંદર ડૂબો અને બીજાને ડૂબાડવા પ્રયત્ન કરો, સમજાવવા પ્રયત્ન કરો. સમજો અને સમજાવો. કુરાન લાએ આખીર, આવસી ફુરમાન બરદાર, અમલ કરે કહે માફક, વાકો સક નહીં વાર પાર. આમાં કોઈ સંશય નથી. કુરાન લાએ આખીર, લાયા તો કુરાન પહેલા, પણ આખીરની અંદર બધા રહસ્ય ખોલી દીધા, બધા જ રહસ્ય ખોલી દીધા. આવસી ફુરમાન બરદાર, અને લેનાર આવશે, અને આખીરની અંદર આને લેનાર આવશે, અને લેનાર આવશે તો પછી એમને મળી જશે. એટલે એના ત્રીજી ચોપાઈના 45મી ચોપાઈમાં કહ્યું છે તો ખરું, દિયે મોમીનો હિસ્સે કર. અમલ કરે કહે માફક, અમલ કરે કહે માફક, મીન્સ સ્વામીજીએ બતાવેલા માર્ગ પર જે ચાલશે. અમલ કરે મીન્સ એની એ માર્ગ પર ચાલવું. કહે માફક, સ્વામીજીના બચાવેલા માર્ગ પર જે ચાલશે, વાકો શક નહીં વાર પાર, એને કોઈ પણ પ્રકારનો સંશય નહીં, કોઈ પણ પ્રકારનો સંશય નહીં. એતા દિલ મિજાજી ન બુઝહી, એતા દિલ મિજાજી ન બુઝહી,
આનું અનુકરણ કોણ નહીં કરે અને કોણ નહીં સમજે, આના અમલમાં આ રાહ પણ કોણ નહીં ચાલે, તો મિજાજી દિલવાળા. એટલે એવું ન સમજતા કે આપણે બધા અહીંયા સુંદર સાથ છે અને જે બીજા સુંદર સાથ નથી આવતા એ બધા મિજાજી દિલવાળા છે. આપણે અંદરે પણ મિજાજી દિલવાળા છે સુંદર સાથ. સ્વામીજી સાથે 5000 સુંદર સાથ હતા, એમની સાથે પણ 3000 આમ ખલક હતી. જુઓ તમે. તો જે મિજાજી દિલવાળા સુંદર સાથ હોય એ શું કે પોતાના અહમની અંદર આ લે નહીં કે ભાઈ આ મને આવડે છે, આ બેન આવા છે, આ બેન તેવા છે. અંદરથી આપણે અહીંયા શું લેવાનું છે મર્મ એ સમજવા પ્રયત્ન કરો. આ બેન આવા છે, આ બેન તેવા છે, અંદર લે નહીં. અહંકાર હોય અંદર. વાણી છે એ પ્રમાણે ચાલે નહીં. વાણી કે છે, રાજી મહારાજ કે છે પ્રમાણે ચાલે નહીં. તો જે આ બધા જે છે એ દજ્જાલના સ્વરૂપ છે. આ બધા જે કહેલા છે બધા જ દજ્જાલના સ્વરૂપ છે. અને એ દજ્જાલ આપણને નથી લેવા દેતો. રાજી મહારાજથી દૂર કરી રહ્યા છે દજ્જાલ. હવે આમ ખલકને દૂર કરે તો સમજ્યા, પણ જો મોમિનોને જો દૂર કરે દજ્જાલ, સમજો આ મોમિનોને દૂર કરે આ રીતે રાજી મહારાજથી દૂર કરે. એક વાત તો એવું કહે છે કે ભાઈ આ નિયામત તો બધી મળી ગઈ. લીએ દિએ મોમિન હિસ્સે કર, 45 ચોપાઈનું બીજું ચરણ. ખોજાને ઢૂળ્યા ન પડે, દિએ મોમિનો હિસ્સે કર. મોમિનોને હિસ્સા કરીને આપી દીધું, એમનો ભાગ સમજીને, એમની નિયામત સમજીને આપી દીધું. પણ છતાં જો અંદર દજ્જાલ બેઠેલો હોય અને લેવા ન દે તો કહે છે કે આ બધું નિયામત મળ્યા પછી આવું બને ખરું? હા બને, અવશ્ય બને. કેમ બને? એની પાછળનું કારણ આપણી હસી માટે રાજ્ય મહારાજ કરી રહ્યા છે. હસી માટે. હસી એટલે કે છે કે હસી ન કરાવો કે તને આ બધી નિયામત મળ્યા પછી તું તારા આની અંદરથી નીકળ્યો નતો. હસી છે આ. એ હસી ન કરાવો. બુજરગી ગઈકાલે 2 મહત્વના કારણ બતાવ્યા હતા. બુજરગીને મેં પણ ના આવવા દો. આ નિયામત મળ્યા પછી આ બંને આવવાના ચાન્સીસ વધારે છે. તમે નિર્બળ બનશો, બધું જ થશો, પણ મેં પડો અને બુજરગી નહીં જાય. એટલે એનાથી બને એટલા દૂર રહો, વિનંતી છે. લો તો સારું, ન લો તો પછી બુજરગી લીધા કરો, મેં પણ લીધા કરો. એતા દિલ મિજાજી ન બૂજી, સોઈ ખોલે રમૂજે કિતાબ. એ બડે કામ કોણ કરશે બિના આખરી કિતાબ. આ કોણ કરશે? કોણ ખોલશે આનું રહસ્ય? સ્વામી પ્રાણનાથજી સિવાય કોઈ ન કરી શકે. એ અવ્વલ સે આખિર લગા દુની મુહી મરેગી જે कर कजा इन मुसाफ सो कौन उठावसी मुर्दे. दुनिया એ અવ્વલ સે આખિર લગ. અવ્વલ એટલે શું? પરમધામ સે. આ સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી ક્યાં આનો અંત થશે ત્યાર સુધી, કયામત આવશે ત્યાં સુધી. સૃષ્ટિનું અવ્વલ એટલે પરમધામ થી જ્યારે આપણે નતા આવ્યા ત્યારે, અને આપણે જાગૃત થઈને પરમધામની અંદર પાછા જઈશું. આ 2 ગાળાની અંદર, આ 2 સમયના ગાળાની અંદર. દુની મુઈ મરેગી જે.
આની અંતર દુનિયાના લોકો મરે છે ને જન્મે છે ને મરે છે ને જન્મે છે. એ મરદા તમારે એ કરવાના છે. કર કજા ઇન મુસાફ સો કોણ ઉઠાવસી મુર્દે. આનો ન્યાય કોણ કરશે એમ? કોણ ઉઠાવસી મુર્દે કર કજા ઇન મુસાફ સે. કયા મુર્દા છે? જાહેરી અર્થ લઈ, આનો જાહેરી અર્થ લઈ ખુદા આવી અને મુર્દાને બેઠા કરશે એમ એનો જાહેરી અર્થ લઈ અને એ બધા જ દાટવાનો પ્રયત્ન બધા જ દાટી રહ્યા છે. જો તમે મુર્દાને જાહેરી અર્થ લીધેલો છે. એટલે માણસ મરી જાય પછી એ લોકો દાટે છે. તો દાટવા પાછળનું કારણ, અમેરિકાની અંદર તો ત્યાં આગળ પંખો બંખો બધું મૂકે, પાછું ફૂલો બુલો ચડાવે. શનિ રવિ તો ખાસ હોય, એમને રજા હોય ત્યારે તો રોજ ચડાવવા જાય ચર્ચ ત્યાં આગળ કબ્રસ્તાનની અંદર. જાહેરી અર્થ લઈને આ બધું કરે છે. જો લો ન ચિન્હે મોહમ્મદ કો તો લો સુદ ના જમાને. જો સુધી મોહમ્મદ ને સમજી ન શકે ત્યાં સુધી આને સુદ નહીં પડે. જો લો ન ચિન્હે મોહમ્મદ કો. મોહમ્મદ કો એટલે શું? સ્વામી પ્રાણનાથજીની પહેચાન જ્યાં સુધી ન થઈ શકતી હોય. મોહમ્મદ સાહેબની પહેચાન ન થઈ શકી હોય ત્યાં સુધી. જો એક જ પહેલો પ્રશ્ન જો આગળ પાછા ભૂલી ગયા હોય તો એને તાજું કરાવી દઈએ. આઝાદજીને લાનત કેમ ગણી? કે અંદર જે કહ્યું કે તું સિજદો કર, તું સિજદો કરવાનો કહ્યો તો એને લાનત લગી. અને લાનત લગી તો સી દશા આવી જુઓ. હવે એ જ દશા અહીંયા છે. સ્વામી પ્રાણનાથજીની પહેચાન ન થાય તો સી દશા દુનિયાને આવશે. એટલે પુકાર પુકાર કરીને કે છે સમજો, સમજો તો જાગૃત થશો, લેશો તો જાગૃત થશે, અમલમાં આવશો તો જાગૃત થશો. નહીં તો પછી જે કરતા હોય તમારી જાતે કર્યા કરો. બહિસ્તી મળશે, અવશ્ય મળશે તમને બહિસ્તી, પણ આઠમી બહિસ્તી મળશે. જો લો ન ચિન્હે મોહમ્મદ કો તો લો સુદ નામ જમાને. તબ લગ સુદ ન બકા ફના ના સુદ નફા નુકસાને. તબ લગ અંધકાર છે. અંધકાર જ્યાં સુધી હોય ત્યાં સુધી કઈ સાચું શું ખોટું શું એની કઈ સમજ નહીં પડે. તબ લગ સુદ ન બકા ફના. સાચું શું છે ને ખોટું શું છે, સત્ય કયું છે ને અસત્ય કયું છે, પરમધામ અને આ બ્રહ્માંડ, ફનાનું બ્રહ્માંડ, સત અને અસતની સમજ નહીં પડે. નાસુદ નફા નુકસાન. નાસુદ નફા નુકસાન. અહીંયા નફાના નુકસાન કયું છે? અહીંયા નફા અને નુકસાન આત્માની જાગૃતિ છે. ન લે તો નુકસાન છે. આત્મા તમારો જાગૃત નહીં થાય, અને લેશે તો જાગૃત થશે. એ નફા નુકસાન આ છે. એટલા માટે તો 35મી ચોપાઈ ઘણી બધી સરસ છે. ચોપાઈ 35મી. જીન જૈસા ચિન્હા મોહમ્મદ કો તીન તૈસી રખી ચિન્હાર. મોહમ્મદ સાહેબને જે રીતે સમજાય એ રીતે એમને બહિસ્તી મળી, અખંડ કર્યા અમને. યો બદલા પાઈ દેખીએ યા જીત્યા હાર. 35મી ચોપાઈ કે છે. પણ ક્યારે? તો ક્યારે? જો લગ ન ચિન્હે મોહમ્મદ કો. જોલો ન ચિન્હે મોહમ્મદ કો. જ્યાં સુધી સ્વામી પ્રાણનાથજીની પહેચાન ન થાય, સમજી ન શકે શું કહેવા માંગે છે, શું કરવા માંગે છે, ત્યાં સુધી અખંડ શું છે, નાશવંત શું છે, નફો કયો છે, નુકસાન કયું છે, એની સુધ નહીં પડે.
તો અહીંયા આગળ આપણે શું લેવાનું છે? આ તો આમ ખલક માટે કહ્યું, તો આપણે શું રહ્યું છે? તો સ્વામીજીએ જે બતાવેલો માર્ગ છે એ માર્ગ પર આપણે ચાલીશું નહીં. સ્વામીજીએ મોમીનોને આમાંથી લેવાનું છે શું? તો સ્વામીજીએ જે બતાવેલો માર્ગ છે એ માર્ગ પર ચાલીશું નહીં. એના ઉપરના માયના લઈને ચાલીશું. અંદર ડૂબવા પ્રયત્ન ન કરીએ. વાતોની રહસ્ય શું છે એ સમજવા નહીં પ્રયત્ન કરીએ. તો સો પાઈએ બાતુન માયને, સો પાઈએ બાતુન માયે ઉપલે આખિર નુકસાન. ઉપલા માયનાથી નુકસાન સિવાય બીજું કશું છે જ નહીં. સો પાઈએ બાતુન માયને ઉપલે આખિર નુકસાન. હક ઇલ્મે દિન હોવે સબ સુદા, બિન ઇલમ રાત હેવાન. ઉપરના માયનાથી નુકસાન છે ને છે. એટલે જાહેરી અર્થ ન લો, અંદર ડૂબવા પ્રયત્ન કરો. નહીં તો જાહેરી, આપણે તો ઘણી વાર કહેલું છે, જાહેરી અર્થ લેશો તો સંખલો ને છેપલો ને પાછા આવશો, અને અંદર ડૂબશો તો મોતી લાવશો. મરજીવા થઈને જશો અંદર તો મોતી લાવશો, નહીં તો કિનારા પર ઉભા રહી અને પગ પલાળશો તો સંકલન છેપોલો આવશે. કશું નહીં આવે. વિચારો. હક ઇલ્મે દિન હોવે સબ સુદ. જાગૃત બુદ્ધિથી આ બધી શુદ્ધ પડી જશે. અને જેની પાસે આનો અમલ નહીં કરે, બિન ઇલમ રાત હેવાન, મીન્સ જાગૃત બુદ્ધિ જે પ્રમાણે કે છે એનો અમલ નહીં કરે તો હેવાનિયત છે એ ચાલુ ને ચાલુ રહેશે. ગઈકાલે એમણે સરસ કહ્યું હતું, હકી દિન શું છે? હકી દિન છે શું? જે મોહમ્મદ સાહેબે શરિયત ચલાવી હતી, જે શરિયત ચલાવી હતી અને કહ્યું હતું 90,000 હરફની અંદર 30,000 જાહેર કરવાના કયા હતા, શરિયતના હતા, એ જાહેર કર્યા હતા. અને 30,000 તને જે યોગ્ય લાગે એને તું આપજે. તરીકતના હતા. જે મોહમ્મદ સાહેબે જે શરિયત અને તરીકત ચલાવી હતી, અહીંયા સ્વામી પ્રાણનાથજી આખીરના વખત શરિયત અને તરીકતને રદ કરી દે છે અને જ્ઞાન અને વિજ્ઞાન, હકીકત અને મારફત ચલાવે છે. સમજો, શરિયત અને તરીકત શરૂઆતની અંદર ચાલુ કરી અને આખીરના વખત શરિયત અને તરીકત બંધ કરી અને હકીકત અને મારફત ચાલુ કરી. હવે આખીરના વખતની અંદર હકીકત અને મારફત ચાલુ કરી અને છતો પણ શરિયતની અંદર જે ડૂબી રહ્યા હશે એને નુકસાન સિવાય બીજું કશું જ નહીં મળે. જેને શરિયત અને તરીકતને નહીં છોડે એમને નુકસાન સિવાય બીજું કશું જ નહીં મળે. બસ અમે સાચા છીએ, અમે સાચા છીએ, અમે સાચા છીએ. ચાલો ભાઈ, તમે શરિયત, તરીકત, હકીકત અને મારફત શરૂઆતની અંદર 2 ચલાવી અને આખીરની અંદર 2 રદ કરી અને 2 ચાલુ કરી. જે ચલાવી તેને રદ કરી નાખી અને હકીકત અને મારફત ચલાવી. એટલે જાગૃત બુદ્ધિ વગર પારબ્રહ્મ પરમાત્મા કોણ છે એની પહેચાન નહીં થાય, અને એની જ્યાં સુધી એમની પહેચાન નહીં થાય ત્યાં સુધી અંધકાર છે એ અંધકારનો નાશ નહીં થાય. અને અંધકારનો નાશ નહીં થાય તો પછી બિન ઇલમ રાત હેવાન, બિન ઇલમ રાત હેવાન. અને સમજ પડી જશે તો બધા જ એક નિજાનંદ સંપ્રદાય. નિજાનંદ સંપ્રદાય એટલે શું? બધા જ પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે. બધા જ એક ઝંડા તરે આવશે. એટલે ઝંડા એટલે કયા? બસ પારબ્રહ્મ પરમાત્માની પહેચાન થઈ ગઈ અને બધા જ એનું પૂજન કરશે. એ માયને મુસાફ સોહી કરે, હકે ભેજા જીન ઉપર. એ માયને મુસાફ સોહી કરે. કોણ કરશે આ?
એ જેની પર ભેજેલું છે, જેને આપેલું છે, એ જ કરશે, બીજું કોઈ નહીં કરી શકે. મીન્સ વારસદાર. કુંજી ઇલમ આઈ જીન પે સોહી ખોલ દે ખુશ ખબર. કુંજી જીન પર આવી એ જ ખુશ ખબર આ ખોલી દે. કોણ છે ખોલનાર? रसूल आखिरी अल्लाह का लाया आखिरी किताब, खोले रू अल्लाह आखिरी दे मेहदी को लिया सवाब. खोली દીધું, હવે તો શું? आई कुजी इल्म इमाम पे जिन सिर आखिरी किताब. આવી કે કુજી આખીરના વખત કહ્યું હતું કે ભાઈ આવશે, ખુદ ખુદા આવીને જાહેર કરશે. કરી દીધું. રસૂલ સાહેબે પણ કહ્યું હતું હું પણ એમની સાથે હોઈશ. आई कुजी इल्म इमाम पे जिन सिर आखिरी किताब, कजा मोहम्मद जुबाए सब पीउसी सरबत आब. અને આ જ્યારે બધું જાહેર કરશે, બધા એને લેશે તો ન્યામતનો સરબત બધા પીશે, આનંદ ઉલ્લાસ કરશે. પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન કરીને બધા આનંદ ઉલ્લાસ રહેશે, હળી મળીને રહેશે. જે કહીએ છે કે વાઘ અને બકરી સાથે બેસીને ખાશે, જમશે. આવો સમય આવશે, અવશ્ય આવશે. लिख्या सिपरे तीसरे ले देखो हक अकल. तीसरा सिपराની અંદર લખેલું છે सरा तोरा बनी अस्राइल का हके दई बनी इस्माइल. કેવું છે? એવું કહ્યું છે કે ભાઈ સરા તોલા બની अस्राइल का हके दई बनी इस्माइल. એટલે અહીંયા એવું કહ્યું ભાઈ જાહેરી ગાદી અમને આપી દીધી ને આ ગાદી અહીંયા આપી દીધી. હવે અહીંયા તો ભાઈ બિહારીજીને એમની વાત ચાલે છે. આપણે અહીંયા શું લેવાનું? આમાંથી આપણે શું લેવાનું છે? તો જે અંદર ડૂબશે, અંદર ડૂબશે, પરમધામ એમને મળશે, પરમધામની અંદર જશે. અને જે જાહેરી અર્થ લેશે એમને બહિસ્તી મળશે, એમને બહિસ્તી મળશે. कुरकान दे हारून को सो देखो कोल आखिर. कोई कहे किससे हो गए सो कहे बेकौली बेखबर. फुरकान दई हारून को. કોઈ એવું કે છે ભાઈ ત્યાં આગળ ભાઈ આ બધા કિસ્સા તો બધા પતી ગયેલા છે, પણ વાસ્તવની અંદર છે શું આ કે આ બધી જ નિયામત સ્વામીજીએ છત્રસાલને આપી દીધી. આ બધી જ નિયામત કોને આપી? છત્રસાલને આપી દીધી. એટલે કે છે ફુરમાન દઈ હાरून को सो देखो कोल आखिर. આ બધી નિયામત આપી દીધી. હવે પછીની જે બધું ઉતર્યું છે ત્યાર પછી મારફત પછી એ બધું જ છત્રસાલ પર આવેલું છે. તમે જોજો છોટા કયામતનામા અને બડા કયામતનામાની અંદર મારફત સાગર સુધી શ્રી મહામતી કહે મોમીનો, અને ત્યાર પછી છોટા કયામતનામા અને બડા કયામતનામાની અંદર છત્રસાલ કહેતા હશે. જુઓ તમે આખીરની ચોપાઈ જુઓ, ફકરની આખીરની ચોપાઈની અંદર જુઓ તમે, બધી જ નિયામત છત્રસાલ પર છે.
સો દેખો કોલ આખિર, તમે જુઓ આ બધા કોલ. કોઈ કહે કિસ્સે હો ગયે સો કહે બે ફોલી બે ખબર. એ જે આપણે એને શું બે ફોલીને આપણે શું કહીએ કે જે આ લોકો માનતા ન હોય, નાસ્તિક હોય, એ બધું આ કહી શકે. પણ જેને સમજ છે, જો ભાઈ કુરાનની અંદર બધા કિસ્સા થઈ ગયા પછી લખવાની જરૂર શા માટે આખિરના વખતની? કિસ્સે કુરાન તોલત કે પડે ડાલત પીઠ પીછળ, પડે ડાલત પીઠ પીછળ, કે આ બધા થઈ ગયેલા છે. એમ આ બધા કિસ્સા, આ બધા કિસ્સા થઈ ગયેલા છે. કિસ્સે કુરાન તોલત કે, કુરાન અને તોલતના જે કિસ્સા છે એ બધા કિસ્સા શું કે છે? પડે ડાલત પીઠ પીછળ. પીઠ પીછળ મીન્સ બધા પતી ગયેલા છે, પાછળ બધા પતી ગયેલા થઈ ગયેલા છે આ કિસ્સા બધા. કહે હો ગયે કિસ્સે રાત, કહે હો ગયે કિસ્સે રાત મેં યો ઇનો ખોયા ફજર બકા ફલ. જેમણે આ ન્યામત ન લીધી, સમજીને એવું છોડી દીધું કે આ બધા તો કિસ્સા થઈ ગયા છે. પડે લીખે લોકો કે છે આ બધું તો પતી ગયેલું છે, આને શું લેવાનું, આને શું સમજવાનું? જાહેરી અર્થ લઈ લે કે આ બધા તો થઈ ગયેલા છે કિસ્સા. તો એ કે છે કહે હો ગયે કિસ્સે રાત મેં યો ઇનો ખોયા ફજર બકા ફલ. તો એમને આ બધી ન્યામત ખોઈ દીધી. આખિરના વખતની જે ન્યામત હતી બધી ખોઈ દીધી, ઉપરના માયના લીધા એટલા માટે. जेता मुसाफ मायना सब नमूज और बात, सब नमूज और बातून. જાહેરી અર્થ અને બાતુની અર્થ અંદરનો. सब नमूज और बातून सो खोले काम कयामत के दिन होसी सबो रोशन. બધું જે જાહેર કરી દીધું અને પછી આખું ટૂંકમાં અંધકારનો નાશ કર્યો. જે અજ્ઞાનતા હતી, બધા કિસ્સા થઈ ગયા હતા, આ બધા જે કહેતા હતા એ અજ્ઞાનતા હતી, અજ્ઞાનતા પણ દૂર કરી દીધી આખીના વખતની અંદર. અને અજ્ઞાનતા દૂર કરી તો ખરી, પણ તેમ છતાં પણ જે ન માને, દિલ મિજાજી લોકો ન માને, તો ચોપાઈ નંબર 50 નંબરની ચોપાઈ, જો લો ન ચિન્હે મોહમ્મદ કો, સ્વામી પ્રાણનાથ જે બતાયેલા માર્ગ પર ન ચાલે, ન લે, તો નાસુદ નફા નુકસાને તબ લગ સુદ ન બકા ફના. નાસુદ ફના નુકસાને, સુદ નહીં પડે એમને, નુકસાન જ લેવું પડશે એમને. लिखा सिपरे 8 में, लिखा सिपरे 8 में तो लो पढ़ा नहीं कुरान. 8મા સિપરાની અંદર આ કુરાનની અંદર લખ્યું છે. જેને સંશય હોય તે જઈને જોઈ શકે છે. તો લો પઢ્યા નહીં કુરાન. જો આ લીધું ન હોય તો એમણે કુરાન કશું સમજ્યા નથી. એટલા માટે કુરાનને કુંવારી કહી છે. કેમ કે જે ન્યામત છે એ ન્યામત લઈને લીધી નથી. મારું 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 કરીને બેસી જાય. અહીંયા આપણે એક સમજવાનું શું છે, બહુ મહત્વની વસ્તુ છે. એકદમ આવી તો લાવો કહી દઈએ શું સમજવાનું છે. કુરાનની અંદર રોજ એ લોકો કુરાન પઢે છે, જાહેરી માયના કરે છે, પણ જે બાતોની અર્થ લેતા નથી તો એમને નુકસાની સિવાય બીજું કશું જ નથી મળતું. આપણે નથી કહેતા, સ્વામીજી વાણી કે રાજી મહારાજ કે છે, રાજી મહારાજનો ઇલમ કે છે, ખુદાઈ ઇલમ કે છે, કશું નથી મળતું. તો અહીંયા આપણે શું લેવાનું, આની અંદર આપણે શું લેવાનું છે? તો આપણે ફક્ત એ જ લેવાનું છે. આપણે પારાયણ કરીએ છીએ, વાંચી જઈએ છીએ, જાહેરી અર્થની અંદર બધું વાંચી જઈએ છીએ 9 દિવસની અંદર. શું લીધું? તો કશું જ નહીં.
શું સમજ પડી? તો કશી જ નહીં. હા, અમે પ્રણામી છે ભાઈ, અમે પારાયણ કરીને આવ્યા. શું મળ્યું? શું અંદરથી? કઈ જ નહીં. 9 દિવસની અંદર શું મળે? દિવસની 3500 ચોપાઈ વાંચવાની હોય તો શું મળે? ઉપરના માયના લે છે. આ બધા ઉપરના માયના છે બધા. એટલા માટે તો કહે છે કે ભાઈ કે આવું તો આપણને કોઈ દિવસ નથી સાંભળ્યું. પણ ક્યારે અંદર તમે ડૂબ્યા હોય તો સાંભળો ને. અંદર જાતે ડૂબો બધું મળશે. રાજ્ય મહારાજ તો અંદર બેઠેલા છે. બે જગ્યાએ રાજ્ય મહારાજ બેઠેલા છે. વાણીની અંદર પણ બેઠેલા છે, ઈશારાથી બેઠેલા છે, અને અંદર પણ બેઠેલા છે. દિલની અંદર પણ મેરા અર્શ દિલ મોમિન બંને જગ્યાએ બેઠા છે. તો હવે તો ખોલો ચક્ષુ. અને પાછા આપણે શું કહીએ છીએ? આપણે પોતાના ચક્ષુ ખોલતા નથી અને પાછા બીજાને દોષ. આવું તો એમને કોઈ કહ્યું નથી. રાજ્ય મહારાજ કે છે તારે હજુ કેટલું સાંભળવું છે? कहनी सुननी का जमाना गया, अब रहनी का है, तो रहनी में क्यारे आवशो? रहनी में आवो. કોલ ફેલ અને હાલ કે છે ને, તો હવે આ જમાનો છે. હવે એની અંદર આવો, નહીં તો પછી આ જે રીતે નુકસાન ઉઠાવ્યું. લીખ્યા સિપરે 8 તોલો પડ્યા નહીં કુરાન. જો એ ન લીધું તો કુરાન પડ્યું નથી. એમ કે જેમ આપણે આના બાતુની અર્થ ન સમજીએ, રાજ્ય મહારાજ કે છે એ પ્રમાણે ન ચાલીએ, તો પછી આપણો કોઈ અધિકાર નથી કે ભાઈ કુલજમ સ્વરૂપ અમારું છે. આપણો કોઈ દાવો નથી કે આપણે મોમીન છે એવો દાવો ન કરી શકીએ. મોમીન હોય તો રાજ્ય મહારાજે બતાવેલા માર્ગ પર ચાલે. સુંદર સાથ હોય તો રાજ્ય મહારાજે જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર ચાલે. અહીંયાથી આ લો, નહીં તો જેમ એ લોકોને નુકસાન મળશે આખી નાવક, એ જ રીતે આપણને પણ નુકસાન ઉઠાવવું પડશે. અને નુકસાન કયું છે? એમને તો છતો પણ બહિષ્ટી મળી, આપણને તો દોજક મળશે. દોજક પશ્ચાતાપની અગ્નિ અંદર જવું પડશે. ભલે પરમધામ નિષ્પતિ છે, ભલે આપણે પરમધામ જઈએ, પણ પરમધામ જઈને રાજ્ય મહારાજ સામે જોઈ નહીં શકીએ. આંખ નજર ઉઠાવીને જોઈ નહીં શકીએ. કેવો પશ્ચાતાપ હશે વિચારો. એટલે જાહેરી અર્થની કહેવાનો મતલબ કે જે કંઈ કરી રહ્યા છો એને હવે થોડું બદલવા પ્રયત્ન કરો. શરિયત અને તરીકત રદ કરી છે. હકીકત અને મારફતની અંદર આવવા પ્રયત્ન કરો. અને હકીકત અને મારફત શું છે સમજાય તો લો, અને તો પછી શરિયતની અંદર જે રીતે ચાલો છો એ રીતે ચાલ્યા કરો. તમારી સાથે નુકસાન સિવાય કશું નહીં મળે. હવે કોઈ એવું કહેશે કે ભાઈ પારાયણ વાંચ્યામાં નુકસાન શાનું? સમય ગવાઈ રહ્યા છો. સમય ગવાઈ રહ્યા છો. સમજો, વિચારો. ભલે દિવસની તમે 1 ચોપાઈ વાંચો કે દિવસની 5 ચોપાઈ વાંચો, પણ જ્યાં સુધી એનું પાચન ન કરો ત્યાં સુધી એનો આનંદ નહીં આવે, મીઠાશ. આપણે ઢોરની જેમ રહો, પેલા ખાઈ જાય છે બધું ઘાસ, અને પછી એને વાગોળે છે, અને વાગોળામાં એમને રસ આવે છે. એમ આપણે એને વાગોળતો શીખો. તો એનો આનંદ આવશે. એક કિન ભેજા કોણ આયા, લાયા ફુરમાન કિન ઉપર. ઓકે, એની પહેલાની ચોપાઈ. લીખ્યા સિપરે 8 તોલો પડ્યા નહીં કુરાન. મગજ મુસાફ પાએ વિના, સુદના નફા નુકસાન. મગજ મુસાફ પાએ વિના, શું નફો છે ને શું નુકસાન છે એની સુદ નથી. એમ આપણને આના મર્મ ન સમજે ત્યાં સુધી આપણે શું ગુમાવી રહ્યા છીએ એની આપણને સમજ નથી. લાગે ભાઈ આપણે
આનંદ કરીએ છીએ, આનંદ કરીએ છીએ, આનંદ નથી કરતા. તમારો સમય વ્યતીત કરી રહ્યા છો. એકીન બેજા કોણ આવ્યા, લાયા ફુરમાન કિન ઉપર, સાલ 1090 લગા, એ પાઈ નકી ન ખબર. એ કોણે બેજ્યું, કોના માટે આવ્યું, કોણ લઈને આવ્યું? એ કીન બેજા કોણ આવ્યા, લાવ્યા ફુરમાન કિન ઉપર. કોના માટે આવ્યું તું? સાલ 1090 લગ. એક 1090 વર્ષ સુધી આ ઢાંક્યું રહ્યું. કયામત કબ હોગી? કલ કા દિન કે છે. કયામત કબ હોગી? તો કે છે કલ કા દિન. મોહમ્મદ સાહેબ ને પૂછે ભાઈ કયામત કબ થશે? તો કે કાલે થશે. કયામત ખુદાનો એક દિવસ બરાબર બ્રહ્માજીના 1000 સાલ, અને ખુદાની એક રાત બરાબર બ્રહ્માજીના 100 વર્ષ. એટલે ટૂંકમાં 11મી સદીની અંદર કયામત થશે. તો એ જ અહીંયા કે છે, શું કે છે કે સાલ 1090 લગ. સાલ કેટલા? તો 1090, એટલે 1000 સાલ અને 90 વર્ષ ઉપર એની પર. તો 1000 સાલ એટલે 10 સદી થઈ. અને શું છે કે 11મી સદીનો અંત. જુઓ, 11 કરજો, 11મી સદીની શરૂઆત. 11મી સદીની શરૂઆત સાલ 1090 લગ. 90 લગ મીન્સ શું છે? માફ કરજો, 11મી સદી. કારણ કે 90 વર્ષ ઉપર થઈ ગયા છે. એટલે મોહમ્મદ સાહેબ આવ્યા પછી, ગઈકાલે સમજાવ્યું હતું, 1735 સુધીની વાત કરી રહ્યા છે. 1735 સુધીની વાત કરી રહ્યા છે. ગણતરી કરી જો તો મોહમ્મદ સાહેબ આવ્યા પછી 1735 સુધી આ 1090 વર્ષ પૂરા થાય છે. સાલ 1090 લગા, એ પાઈ નકી ન ખબર. કોઈ આની સુધ ન મળી, કોઈને કશી ખબર ન પડી. સાકા સાલવાનું સૈકું છે એ 1745 પૂરું થાય. 1745 પૂરું થાય. સાકા સાલવાન 10 વર્ષ ઓછા છે. 1645 થી 1745 એ રીતે ગણાય છે. આપણે અહીંયા સદી 100 ગણાવીએ છીએ કે ભાઈ 2020 થી 2021 એવી સદી પોતી. ત્યાં આગળ સાકા સાલવાનું 1745 થી 1645 થી 1745, એટલે ત્યાં. અને 1735 ની અંદર જાહેર થયું. 1735 ની અંદર અર્ધવાની અંદર જાહેર કર્યું. તો 1735 થી 1745 10 વર્ષ જે બાકી રહ્યા, 10 વર્ષનો ગાળો થયો છે. અને એ જ ગાળો અહીંયા આગળ બતાવે છે કે સાલ 1090 વર્ષ લગીન ઢાંપ્યું રહ્યું. 90 વર્ષ સુધી કોઈએ કશું ન ખોલી શક્યા. જાહેર કયા ઈસા આખરી, આઈ કરસી એક દિન, એહી દજ્જાલ કો મારસી, એહી દેસી સબો યાકીન. આજ દજ્જાલને મારશે અને આજ બધાને પર યકીન લાવડાવશે. દજ્જાલ જતો રહ્યો પછી યકીન આવતા વાર નહીં લાગે. દજ્જાલ જતો રહ્યો પછી યકીન આવતો વાર નહીં લાગે, એક પલ નહીં લાગે. હવે અહીંયા થોડું ડીપલી વિચારો કે સૃષ્ટિની સર્જન કરતા પહેલા રાજ્ય મહારાજે શું કર્યું અને સૃષ્ટિનો અંત કરતા પહેલા રાજ્ય મહારાજ શું કરી રહ્યા છે? આ પ્રશ્ન છે. સૃષ્ટિનું સર્જન કરતા પહેલા રાજ્ય મહારાજે શું કર્યું અને સૃષ્ટિનો અંત લાવતા પહેલા, કયામત આવતા પહેલા રાજ્ય મહારાજે શું કર્યું?
સરસ પ્રશ્ન છે આ. ચર્ચની અંદર વિચારજો. જાહેર કયા ઈસા આખરી આए કરસી એક દિન એહી દજ્જાલ કો મારસી એહી દેસી સબો યાકીન. આજ દજ્જાલ મારશે ને આજ સબો પર બધાને યકીન લાવડાવશે. મુર્દે એહી ઉઠાવશે, મુર્દા પણ એ જ ઉઠાવશે. કબરની અંદર મુર્દા છે એ જ કબરોમાંથી ફટાફટ, એટલે તમારે સ્મશાનમાં જઈને બેસી જવાનું અને બધા મુર્દા ઉઠે જોયા કરવાનું, બરોબર ને? ભાઈ આજ છે આપણી, આજ કબર છે. આત્મા એ જ કબર છે. અજ્ઞાનતાનો પડદો છે, હટાવી જશે, જાગૃત થઈ જશે. મુર્દે એહી ઉઠાવસી કરસી સાબિત નબુવત, કરસી સાબિત નબુવત. નબુવત એટલે શું? રાજી મહારાજની નિયામત. और साबित कुरान माए जा एक करसी ईसा हजरत. બધું સિદ્ધ કરશે, બધું સાબિત કરી દેશે. જે કંઈ કહ્યું છે આખિરના વખત આ બધું જ જાહેર કરીને સાબિત કરી દેશે. अब देखो कुरान वारसी, अब देखो कुरान वारसी लिख्યા આખિર બોજ સિર ઈન. હવે કુરાન વારસી પર આ બધો બોજ લખેલો છે. कुरान वारसी कौन से मोमिनो? ए कौन करे मसीह बिना रात उड़ाए के दिन. ए कौन करे मसीह बिना रात उड़ाए के दिन. હવે દુનિયાને કોણ જણાવશે આ બધું? તો આખરી પેગંબર જે કયા છે, આખરી પેગંબરો જે કયા છે, કોણ છે? મોમિનોને કયા છે કે દુનિયાને જાહેર કોણ કરશે? આ બધી નિયામત કોણ આપશે દુનિયાને? તો મોમિનો આપશે. અને એને કુરાનની અંદર વારસી કહ્યું છે, કુરાનના વારસદારો. અબ દેખો કુરાન વારસી लिख्યા આખરી બોજ, लिख्યા આખરી બોજ સિર ઇન, એમના પર છે. છઠ્ઠો દિવસ મોમિનોને આટલા માટે કહેલો છે. છઠ્ઠો દિવસ મોમિનોનો આટલા માટે કહેલો છે. लिख्યા આખરી બોજ સિર ઇન, એમના સિર પર છે. એ કોણ કરે મસી, એ કોણ કરે મસી બિના રાત ઉડાય કે દિન. રાત ઉડાય કે દિન. અંધકારનો નાશ કોણ કરે? પ્રકાશની અંદર અજ્ઞાનતાનો પડદો કોણ હટાવે? મોમિનો સિવાય કોઈ નહીં હટાવે. દુનિયાને એક જંદી રાજ્ય મહારાજની પહેચાન કરાવશે, પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવશે અને એમનું પૂજન કરાવશે. અહીંયા ચોપાઈ દોડાવી આપણે. अब देखो कुरान वारसी लिख्યા આખરી બોજ સિર ઇન. એ કોણ કરે મસી બિના રાત ઉડાય કે દિન. રાત ઉડાય કે દિન. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, श्री सुंदर साथ. सर्व सुंदर साथ में प्रणाम जी.